નમસ્કાર. ટાઈમ એન્ડ વર્કની આપણે આરટીડબ્લ્યુ વાળી મેથડ ખતમ કરી. એના પરથી મોટેભાગે બધા દાખલા સોલ્વ થાય છે, બરાબર. પણ હવે એ જાણું કવાનું હોય અથવા કે આટલા દિવસ કામ કર્યું જ્યારે દાખલા આવે તો આપણે એને કઈ રીતે સોલ્વ કરીએ આપણે અભ્યાસ કરીએ. એક વસ્તુ વિચારો કે 10 માણસ કામ 20 દિવસમાં ખતમ થાય છે. 5 માણસ કામ કેટલા દિવસમાં? 10 માણસ કામ 20 દિવસ, 5 માણસ કામ કેટલા દિવસમાં? જનરલી થિંક કરી શકો કે હવે આપણે આમ કરવા જઈએ બેટા કે 5 છે, તો આવો આપણે જવાબ લાવીએ કે ખરેખર આ પૃથ્વી મહાન વિશાળકાય માનવી કઈ રીતે કે 10 માણસ કામ 20 દિવસમાં ખતમ, 5 માણસ કામ કઈ 10 દિવસમાં ખતમ થાય. એમ નહીં કહેતા સાહેબ એમની અચાનક વધી એનર્જેટિક ગોળી લઈ લીધી સાહેબ, એમ કામ જલ્દી પતે, બરાબર. આમાં કેમ ચોકલેટ મેથડ કામ નહીં કરી? ત્યારે આપણે આવું તો કરીએ જ છે સાહેબ. એક માણસ એક એક બોલપેનના 5 રૂપિયા તો 2 ગુણ્યા 5 છેદમાં 1 કરીએ જ છે. આમાં તો આમ ગુણાકાર કરીએ છીએ આપણે, આમાં કેમ નહીં? જ રીઝન છે કે અહીંયા એક રાશિ વધે છે તો રાશિ વધે એની સામે રાશિ ઘટે છે. આ વ્યસ્ત પ્રમાણ. જ્યારે વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે સીધો ગુણાકાર થાય. હા, અરે તમે ઉડાવશો તો કેટલા દિવસ લાગે? આ ટાઈપના દાખલા આવે એ ઘડી બી ચોકલેટ મેથડ એટલે સીધો ગુણાકાર કરીએ ને એ. ઓકે, અહીંયા તમારે વ્યસ્ત પ્રમાણ મોટે ભાગે આવશે તો વ્યસ્ત પ્રમાણને તમારે જોવાનું છે. હવે દેખો આ બેનો ગુણાકાર થયો બેટા, બરાબર. આપણે શું કીધું? 10 માણસ કેટલા દિવસ કામ કરે બેટા? આપણે સીધો એનો ગુણાકાર કરી દીધો. તો આમાં એવું યાદ રાખવાનું કે દેખ લો M1 D1 H1 H આપ્યો હોય તો વાહ, બરાબર. એમ કે 10 માણસો 4 દિવસ સુધી 10 કલાક કામ કરે. 10 માણસ 4 દિવસ સુધી 10 કલાક કામ કરે તો ગુણાકાર એમનો, બરાબર. પછી કે 5 માણસો 2 દિવસ સુધી કેટલું કામ કરે? માણસો ઘટી જાય તો એક રાશિ વધે એક રાશિ ઘટે, પણ કામ તો એનું એ જ રહેવાનું ને, બરાબર. કામ તો એનું એ જ કરવાનું છે. કે તમને આવું હાલે કે M2 D2 H2, બરાબર. આમ આ ક્યારે બેટા H નહીં આપ્યો હોય તો શું કહેવાય? M1 D1 બરાબર M2 D2. આ બીજું કંઈ જ નથી, આ ગુણાકાર છે હો ભાઈ, બરાબર. આ પાછા એમ નહીં પૂછતા આ સૂત્ર કઈથી આવ્યું. આ એક ગુણાકાર જ છે વ્યસ્ત પ્રમાણનો, બરાબર. આપણે આખું કામ કાઢી રહ્યા છે. શું કાઢી રહ્યા છે? આખું કામ નીકાળી રહ્યા છે. કામ ક્યારે નીકળે તમે જ કહો. 10 માણસો 20 દિવસમાં કામ કરતા હોય, બરાબર. 10 માણસો 20 દિવસમાં કામ કરતા હોય, 10 ગુણ્યા એ કામના 200 ભાગ થઈ ગયા કે નહીં? મને એ કામના કેટલા ભાગ થઈ ગયા? બસ. જ્યારે તમે સીધો ગુણાકાર કરી દો ને, 10 માણસો 20 કામ કરે, બરાબર, તો તમે જે બી યુનિટ તો એક જ હશે, એ યુનિટના ભાગ કેટલા લઈ લેવાના? એ બંનેનો સીધો ગુણાકાર કરી દો તો 200 યુનિટ લઈ લેવાના. ખબર પડે છે બેટા? આમ બોલું ફરી સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે લોકોને જ ખબર નથી પડતી કે M1 D1 બરાબર M2 D2 કેમ લખે છે, બરાબર. હા ને? તો તમે દેખ લો બેટા. હું એમ કહું બેટા 10 માણસો કોઈ કામ 20 દિવસમાં કરી શકે છે, બરાબર. 10 માણસો કોઈ કામ 20 દિવસમાં કરી શકે છે, બરાબર. સારું, તો હું એમ કહું બેટા 10 માણસો તો આખું એક કામ પતી ગયું. પણ એ કામના મેં યુનિટ કેટલા લીધા? હવે મારી જોડે 200 યુનિટ છે, પણ મેં માણસો 40 કરી દીધા. યુનિટ કેટલા છે મારી જોડે? યુનિટ એક જ છે, ભાગ કેટલા છે? 200, બરાબર. આમ પણ મેં માણસ 20ની જગ્યાએ 40 કરી દીધા. બોલો કેટલા દિવસમાં? બરાબર, કેટલા દિવસમાં પતશે? તો અહીં મેં 40 કર્યા છે બેટા, બરાબર. તો 40 જોડે 1 ગુણું, 40 જોડે 2 ગુણું, 40 જોડે 3 ગુણું, 4 ગુણું, 5 ગુણું, કેટલા પતી જાય બેટા? ખબર પડી? દેખો ફરી એકવાર કહું. હલો, આવી જાઓ બેટા. જો તમને કોઈ એમ કે 10 માણસો કોઈ કામ 20 દિવસમાં કરી શકે છે, બરાબર. 10 માણસો કોઈ કામ 20 દિવસમાં કરી શકે છે, બરાબર. તો 40 માણસો કામ કેટલા દિવસમાં કરી શકે? બરાબર. તો તમે હમણાં બોલી દીધું કે નહીં 5 એમ, પણ આ 5 તમે ક્યારે બોલ્યા બેટા? જ્યારે તમે 240 વડે ભાગ્યું તો ને.
બરાબર. તો જે બી કામ હતું એ કામને આપણે કેવું રાખ્યું બેટા? સેમ. બરાબર. જે કામનો યુનિટ હતો અને મેં તમને શીખવાડ્યું છે બેટા પહેલે જ દિવસે પર્સન્ટેજમાં કે જ્યારે કામ આખું હોય એના શું પાડી દેવાના બેટા આપણે? ભાગ. એનો મતલબ 10 માણસો 20 દિવસમાં કામ કરે છે, એનો મતલબ એના ભાગ કેટલા છે? 200. કામ તો એક જ છે. બરાબર. તો મારા છોરાઓ આના પરથી શું શીખ્યા કે 10 ગુણ્યા 20 એ કોના બરાબર થયું બેટા? 5 ગુણ્યા 40 બરાબર જ થયું કે નહીં? 10 ગુણ્યા 20 એ કોના બરાબર થયું? 5 ગુણ્યા 40 બરાબર. બરાબર. આમ આ કળિયુગના માનવી આને સમજી નહીં શકતા હતા એટલે પેલા ભાઈએ શું કરી દીધું? M1D1 બરાબર M2D2. બરાબર. અને લોકોએ શું બનાવી દીધું બેટા? સૂત્ર. બાકી હતું કઈ નહીં. ફરી બોલું. M1D1 બરાબર શું સૂત્ર બનાવી દીધું બેટા? બોલો. M2D2. બરાબર. બાકી હતું કઈ નહીં આમાં. આમાં હતું એટલું જ ને બેટા, આ ટોટલ યુનિટ હતા તો અહીં 40 હતા તો કેટલા દિવસ લાગે બેટા? 5. આવું જ હતું ને. આ બંનેનો જવાબ દેખ લો કેટલો આવે બોલો? 200 જ આવે કે નહીં? હા કે ના બોલો? આ બંનેનો જવાબ કેટલો આવે? 200 આવે ભાઈ. ખ્યાલ આવે છે બેટા? પણ આને સૂત્ર બનાવી દીધું બેટા. શું બનાવી દીધું? કે M1D1 બરાબર M2D2. અહીં શું કીધું? 4 માણસો આ કાર્ય 27 દિવસમાં કરે તો 4 માણસો 27 દિવસમાં કરે. 9 માણસો આ કામ કેટલા દિવસમાં કરે? કેટલા દિવસમાં કરે? તો 9 તરી 27 12. બોલો, આ સૂત્ર બની ગયું બેટા. પણ હું તો સૂત્ર બનાવવા માંગતો જ નથી. હું તો એમ કહું કે 4 માણસો જો 27 દાડમ કરતા હોય, 4 માણસો જો 27 દાડમ કરતા હોય તો 27 ગુણ્યા 4 જવાબ છે. બરાબર હે ને? છે કે નહીં બોલો? હા, તો 7 ચોક 28, 2 આવ્યું 8. કેટલું થયું બેટા? 108. હવે 9 માણસોએ કામ કરવાનું છે કે નહીં? કામ તો 108 જ કરવાનું છે કે નહીં? તો 108 ને 9 વડે ભાગો બેટા. 12 9 108 આવી ગયું કે નહીં એમ કહું? આમ એટલે હતું કઈ નહીં બેટા. અહીંયા કામના ભાગ કેટલા હતા? 200. અહીંયા કામના ભાગ કેટલા છે? કામ તો એક જ છે. સૂત્ર બનાવી દીધું બેટા M1D1 M2D2. બરાબર. પણ આપણે કરવું પડે. બરાબર. દર વખતે ક્યાં અલગ લખ્યા કરે? બરાબર. તો M1D1 સમજવું હે ને? હા, પણ પ્રી કન્ડિશન કઈ બેટા? આમાં કામ નહીં બદલાવવું જોઈએ. હેલો, કામ નહીં બદલાવવું જોઈએ. કારણ કે અહીંયા બી 200 કામ હતું, બીજી વખત બી 200 જ ભાગ રાખવું પડતું હતું. 108 છે તો બીજી વખત બી 108 જ ભાગ રાખવો પડતો હતો. કામ એનું એ જ રહેવું જોઈએ, એ નહીં બદલાય. તો તમે કયું ફોર્મ્યુલા વાપરો બેટા? D1 M2D2. કલાક આપ્યા હોય તો D1 H1 H2. બરાબર. આને ટૂંકમાં લોકો MDH મસાલા એમ કે હે ને બેટા? મિર્ચી ધનિયા હલ્દી હે ને? મરી ગયો બિચારો હે ને? ખરેખર બહુ જબરજસ્ત ફેમસ થઈ ગયો બેટા. MDH આજે બી ચાલે છે ને? બ્રાન્ડ બની ગઈ બેટા. ચાલો ઠીક છે. પણ મારા છોરાઓ શું શીખ્યા તમે? M1D1 M2D2 ક્યારે લખાય? ગજબ છો યાર. કામ એનું એ જ છે. કામ સેમ રહે તો નહીં બદલાય એમ કહું છું. પણ કામ બદલાઈ ગયું તો? કામ બદલાઈ ગયું બેટા. બરાબર. તો પછી શું કરવું પડે? કામ વડે ભાગવું પડશે કે નહીં? બરાબર. કામ વડે ભાગવું પડશે તમારે. જે બી કામ છે એને ભાગવું પડે. આમ લખવું પડે કે M1D1 છેદમાં W1 M2D2 છેદમાં W2. હવે બંને સરખું હોય બેટા તો ઉડી જ જતું ને? સરખું નથી તો ઉડી. એ ઘડી તમે દેખજો બેટા. M1D1 W2 શું થઈ જાય? M2D2 W1. અરે કોઈ જરૂર નહીં મળે આની, પણ આ તો શીખવાડ્યું. યાદ કરો બેટા, જ્યારે તમને આખા કામ બદલાયેલું કામ આપે, બરાબર, બદલાયેલું કામ આપે તો ભાગાકાર કરજો. મહેનતાણું આલે તો બી ભાગાકાર કરજો. ઓકે. બાકી તો M1D1 એમ છે. અહીં સુધી કોઈને કઈ તકલીફ નથી ને બેટા? બરાબર. હવે દાખલા સોલ્વ કરો. બાકી કઈ નહીં મળે બેટા. આ પેલું તો હમણાં આપણે સોલ્વ કરી નાખ્યો કે નહીં? શું કીધું? 8 માણસો 7 કલાકમાં એક કામ પૂરું કરે તો 14 માણસો તે કામ કેટલા સમય પૂરું કરે? તો કામ તો બદલાયું નહીં ને ભાઈ. કામ તો પેલું ને પેલું જ છે. એનો મતલબ કોઈ બી કામ હોય ભાઈ, માન લો ખેતર ખેડવાનું છે, બરાબર, આમ કાપડ બનાવવાનું છે, બરાબર, આમ કે પાપડ બનાવવાનું છે, કઈ બી કામ હોય, બરાબર, તે જ કામ એમ કીધું તો કઈ નહીં, બરાબર. 8 ગુણ્યા 7 બરાબર શું લખવાનું? 14 ગુણ્યા T2. બરાબર. તો 8 ગુણ્યા 7 છેદમાં 14. ઉડાવ દીધું બેટા. 2 4 દુની 8. તો કેટલા દિવસ લાગ્યા બેટા? સમજે એને વંદન, નહીં સમજે એને અભિનંદન બેટા. બરાબર. આમ છે કઈ નહીં બેટા. બરાબર. ચાલો કે છે બેટા? બોલો આગલા દાખલામાં 18 માણસો એક કામ પૂરું કરવા 8 દિવસ સુધી દરરોજ 12 કલાક કામ કરે તો કઈ નહીં બેટા. લો ભાઈ, 18 માણસો છે. કેટલા માણસો છે બેટા? બોલો. 18 માણસો છે. 8 દિવસ 12 કલાક સુધી કામ કર્યું તો 24 માણસો
કેટલા દિવસ કામ કરે 6 કલાક સુધી? તો કહો આને ગણવાનું નહીં. 12 દૂની બરાબર, 6 તરી 18 બરાબર, 8 તરી એ ગુણ્યા D2 બરાબર દીધું 12. D2 બરાબર શું આવી ગયું? 12. હવે તમે જ કહો બેટા, આ ટાઈપના દાખલા ક્લાસ 3માં વારંવાર પૂછાય. અને આ આપણે છોડીને આવીએ બેટા, બરાબર. જીપીએસસી કોઈ દાડો આવું નહીં પૂછે, આશામાં રાખો. જીપીએસસી કેવા પૂછે હમણાં થોડી વાર બાદ ખબર. પણ તમારે પોલીસ બનવું હોય, તમારે તલાટા બલાટા બનવું હોય, બરાબર, આમ ક્લાર્ક બનવું હોય, શું બનવું બેટા? ક્લાર્ક બનવું હોય. અને તો એ બી ટફ થઈ ગયું હે ને. એવું કંઈ બી બનવાની ઈચ્છા હોય અંદરથી, બરાબર, તો આવા દાખલા જરીક ગણજો, બરાબર. આમ પટ્ટાવાળું બનવું હોય, હમણાં પેલી આની ભરતી આવી છે ને બેટા, આપણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની, FCIની 33,000ની ભરતી છે. છોકરીઓ નથી એમ કહીએ આપણે, બરાબર. આમ 33,000ની ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ભરતી છે, બરાબર. આમ છોકરીઓ નથી, બરાબર. ઓકે બેટા, છોકરીઓ તો છે. અહીં દેખજો, તૈયારીમાં બાના ઘણા છે બેટા, એટલે બરાબર. મને તો ઘણી વાર એમ થાય, આ એક જ મિનિટ હું થોડી ટાઈમ લઉં તમારો. તો શું કે ખબર કે દેખો, બાના એક એવી વસ્તુ છે કે આપણે શું કે ખબર કે મને તો આટલા સબ્જેક્ટો તૈયાર નથી થતા. હવે વિચાર કરો, તમારાથી 9 સબ્જેક્ટ તૈયાર નથી થતા અને આખો તાલુકો અને જિલ્લો હાથમાં લેવો છે. એ ખુરશી પર બેહવું છે કે જે ખુરશી આખા તાલુકાને હાચવવાની છે, આખા જિલ્લાને હાચવવાની છે. અને 8 સબ્જેક્ટનું તો પ્રેશર નથી લેવાતું. રોવતા રોવતા રોંદણા હે. અને એમ કે અમારથી તો આટલી તૈયારી નથી થતી. યાર પ્રેશર આવે છે, હું માથું પ્રેશર. ખુરશી પર બેસજો, બરાબર, પ્રેશરની વ્યાખ્યા જ બદલાઈ જાય, બરાબર. આમ તૈયારી કરવી નથી બેટા, એટલે બહાના છે બધા, બરાબર. આમ હે ને, તંદ્રામાં જીવું છે, બરાબર. અને પછી ઉંમર વીતી જાય ને પછી કે મારા વખતે તો આ કષ્ટ. 20 માણસો 6 કલાક કામ કરી 8 દિવસમાં 6,000 કમાય, તો 4,000 કમાવા 12 માણસો દરરોજ 8 કલાક કામ કરે. મેં કીધું બેટા, અહીંયા તમને રકમ આલ દીધી કે નહીં? કશું કરવાનું નથી. દેખ લો, 20 માણસો છે બેટા, કેટલા કલાક કામ કરે છે? 6 કલાક. કેટલા દિવસ સુધી? 8 દિવસ. કેટલા રૂપિયા મળી રહ્યા? 6,000, બરાબર. કેટલા માણસો કામ કરે હવે? 12, બરાબર. કેટલા કલાક? 8. કેટલા દિવસ એમ ખોલવાનું કે નહીં? કેટલા રૂપિયા મળવાના છે? 4,000, બરાબર. ગણ નાખવાનું કે નહીં બેટા? બરાબર. હવે આ ગણું નહીં, હું તમારે ગણવાનું ઘેર. ના રે સાહેબ, ગણી દે રે, જરીક દયા કર કે અમારે પર લો, બરાબર. 3 દૂની 6, 2 દૂની 6, બરાબર. આમ 3 દૂની 6, બોલો આવું ગણું. 6 દૂની 12. મને તો મજા આવે ઉડાવવાનો. 20 ગુણ્યા 2 ગુણ્યા 8 બરાબર શું થાય? 6 ગુણ્યા 8 ગુણ્યા D. ઓકે, આઠડી આઠડી કટ, બરાબર. જોગડી કટ, બરાબર. 20 કઈ નહીં, 3 ગુણ્યા D2, વાંધો નહીં. ચાલો, આ તગડું આવે, કઈ નહીં. આપણે પ્યોર દાહોદી બેટા, દેખ લો. 6 તરી 18 ને 2 કેટલા દિવસ લાગ્યા બેટા? અને ઓપ્શનમાં આ જવાબ જ નહીં આલે હારા. ઓપ્શનમાં આવું આલ્યું જ નહીં, 6 2/3. બોલો શું કરું? બસ એક નંબર હો કૌશિક, તને ઝપકે જબરું હો, બરાબર. તો 6 કલાક છે બેટા, 2/3. આખા દિવસના કલાક કેટલા? 24 એ 3 બરાબર થયું કે નહીં? 24 ના કેટલા સરખા ભાગ પાડ્યા આપણે? 3. અહીંયા જે આંકડો લખો આની જોડે મેચ થવો જોઈએ, બરાબર. આમ હવે અહીં સાહેબ 5 આવે તો હરિઓમ 24 ના 5 ભાગ પાડ્યા એમ, બરાબર. તો 8 તરી 24, 8 દૂની 16, તો એમ કહેવાય 6 દિવસ અને 16 કલાક. એવું બી આલે પરીક્ષા. એનો મતલબ તમને દિવસનો 2/3 ભાગ, દિવસનો 2/3 ભાગ, એનો મતલબ દિવસને તમે કેટલા ભાગમાં વેચી દીધો? 3. અને દિવસ હોય કેટલા કલાકનો? 24. તો 3 ભાગ કોના બરાબર થયા? 24. તો 1 ભાગ કોના બરાબર થયો? 8. તો 2 ભાગ કોના બરાબર થાય? 16. આમ બરાબર એવું કરવું પડે બેટા, તેર આપણું સિલેક્શન થાય, બરાબર. નીત કામ માથે કોથળા દે મોકળાત કે ગુજરાત. અહીં દેખો, હા, 7 ગાય 7 રોટલી 7 દિવસમાં ખાય. વિચાર કરો, આ તદ્દન ખોટું છે, બરાબર. તદ્દન ખોટું છે. બાકી 7 ગાય 7 દિવસમાં 7 રોટલી નહીં, એના પર 2 સૂન ચડાવતો, બરાબર. આમ 700 ખાઈ જાય તોય ટકાર નહીં લેગે તો, તો દેખ લો, 7 ગાય 7 રોટલી 7 દિવસમાં ખાય. હવે ને ઘણા ધુરંધરો બેઠા બેઠા એમ કહેતો, ઓ તો 1 ગાય 1 રોટલી 1 દિવસમાં ખાય, બરાબર. પણ એવું નહીં ભાઈ, અહીં કામ બદલાઈ ગયું મારે છોરાવ. એટલે સાંભળજો, તમારે સાહેબ હું બોલ્યો બેટા, પહેલી કન્ડિશન કઈ? કામ હરખું હોય તો જ ગુણાકાર કરજો, કામ અલગ અલગ હોય તો ભાગાકાર કરી દીજો, બરાબર. આમ અને કેમ એમ પૂછતા નહીં બેટા,
કારણ કે આખા યુનિટ મળી જાય બરાબર, તો આપણે પર યુનિટ કાઢવા માટે કામ વડે શું કરી દેવું પડે બેટા? ભાગ દેવું પડે બરાબર. આમ તો દેખો, સાત ગાય 7 રોટલી કેટલા દિવસમાં ખાય બેટા? 7 દિવસમાં ને. તો તમારે એમ કેવું પડે કે 7 ગાય છે બરાબર, 7 ગાય છે, 7 રોટલી છે, કેટલું કામ કર્યું બેટા? 7 રોટલી ખાવાનું. આ રોટલી ખાધી હો, આ કામ છે. 1 ગાય છે, 1 રોટલી, કેટલા દિવસ? દેખ લો, જીવન આમ જેટલું ધારો ને એટલું સરળ નથી બેટા. 1 ગુણ્યા 7 બરાબર. અને આ સામે ગયું બેટા બરાબર. જે બી જવાબ જોઈતો તો એ સામે ગયો કે નહીં? અહીંયા D2 જ આવે ને. ચાલો આને સામે ગયું ને બેટા, 7 7 ઉડી ગયું. देखो हाँ D2 ऊपर આવશે. સોરી બેટા, મારી ભૂલ થઈ. देखो 7 ગાયો હતી બેટા, 7 દિવસ સુધી કામ કર્યું. કેટલી રોટલી ખાધી બેટા? 7. 1 ગાય છે બેટા, કેટલા દિવસ ખાધું એ આપણી જોડે નથી કે નહીં બરાબર. અને કેટલી રોટલી ખાધી છે? 1. એટલે આનું કામ 7 છે ને આનું કામ કેટલું છે? 1. હવે ઘણાને લાગ્યું હોય કે અહીં બી જવાબ આવે 1. એવું નહીં હોય, બંને બાજુ ડાબી બાજુ ને જમણી બાજુ સરખી આવી જોઈએ ને. આમ તો દેખ લો, હવે અહીં તો જો બેટા, આને સામે ગુણો 7 ગુણ્યા 7 બરાબર. અહીં D2 ગુણ્યા 7 થાય કે નહીં? આ 7 7 ઉડી ગયું. જવાબ કેટલો આવ્યો દેખ લો, 7. વિચાર લો બેટા, 1 ગાય ને 1 રોટલી ખાતા 7 દિવસ લાગે, દેખ લો. માનવામાં નહીં આવે, દેખ લો. આમ ઘણાને તો રેટિના ખસી ગઈ હમણાં, ક્યાં હું હારું. મને તો લાગતું હતું 1 1 1 એમ. તો તમે જો 1 1 એમ કરતા ને બેટા, તો 7 બરાબર 1 આવતું. 7 બરાબર 1 કોઈ દાડો હોય 7 બરાબર 1. એટલે એ જે જવાબ 1 લખે છે ને એ એવું ઈચ્છે છે બરાબર કે આપણા ગણિતમાં 1 બરાબર 7 છે. એ સમજ્યા હે ને? કારણ કે તમે બેટા અહીં બધે 1 લખતા ને, શું આવતું? 1 બરાબર 7. એવું નહીં હોય બેટા. એટલે જાગો છે બેટા. આમ દેખો, અહીંયા 7 લખું માર છોરાવ 7, તો આ 7 7 ઉડી જાય તો જ 7 બરાબર 7 થાય કે નહીં એમ કહું. સમજજો બેટા, એ તો જાણી જોઈને તમને કહે બરાબર. 10 ગાયો 10 દિવસમાં 10 રોટલી ખાય બરાબર. તો 2 ગાયો 2 દિવસમાં કેટલી રોટલી ખાય? આમ કરીને હાલ હે બરાબર. આમ નહીં તો બિલાડીનો દાખલો હાલ દે બરાબર. 10 બિલાડી 10 દિવસમાં 10 ઉંદરા ખાય. 2 બિલાડી 2 દિવસમાં કેટલા ઉંદરા ખાય? એ ઘડી ગભરાતા નહીં, કઈ જ નહીં કરતા બેટા. 10 10 છેદમાં કેટલું? 10. 2 દિવસ ગણવાના કે નહીં? છેદમાં કેટલું? 2 બરાબર. તો આ નાન ઉડાવી દીધું બેટા. સામે આ 10 આવશે, ફરી આ 10 બી ઉડી જશે. D2 કેટલું આવશે બેટા? 10. હવે ઘણા હું વિચાર હે ખબર, એવો દાખલો આવે ને તો હું તો શું કરી ખબર? 7 7 હતું જ જવાબ 7, 10 10 હતું જ જવાબ 10, 15 15 હતું જ જવાબ 15. કોઈ ખોટું નહીં હાલે, ઈ જ આવે. બરાબર. આમ હે ને, ઘણા દાખલો ગણે જ નહીં. પણ દેખજો બેટા, કામ બદલાયું કે નહીં બદલાયું એમ. બોલો, આ પ્રકાર 3 બેટા. આ પ્રકાર કયો? 3 બરાબર. દેખ લો, 21 છોકરાઓ 21 ચોકલેટ 21 દિવસમાં ખાય બરાબર. હવે તમે જ કહી દો, દાખલો ગણો જ નહીં, જવાબ શું આવે? 21. હે ને? કેટલા ડાયા થઈ ગયા ને તમે. ચલો, પ્રકાર 3 ખતમ બેટા. હવે મજા તો હવે છે બેટા બરાબર. પ્રકાર 4 માં આ દાખલો સ્વયંવર જેવો છે, દેખ લો બરાબર. મજા આવશે દાખલા ગણવામાં. હો, અહીંયા તમે દેખ લો, થોડું લેવલ બદલાશે બેટા બરાબર. દેખો બેટા, આપણે RTW ખતમ કર્યું છે. RTW પ્રમાણે મેં તમને કદાચ બીજો વિડીયો બરોબર નહીં સંભળાતો હોય, ફરી રેકોર્ડ કરી દઈશું. પણ તમે ગણજો દાખલા બરાબર. આ ચેપ્ટર બદલાઈ ગયું છે બેટા બરાબર. આમ અને તમને 3 મેથડમાં 3 ચેપ્ટર ખતમ કરી રહ્યો છું બરાબર. દેખો, ઘણા બધા દાખલા ગણવાનો કોઈ મતલબ નથી બેટા. હવે આના તમે આ અમે શીખવાડ્યું M1 D1 બરાબર M2 D2, એના પરથી ઢગલો દાખલા ગણી શકો છો બરાબર. આમ અને નહીં ખબર પડે સર આમાં શું બોલ્યા હતા, એમ એક વખત વિડીયો સાંભળી લેવાનો બેટા બરાબર. આમ ઓકે. તો દેખો, 4 પુરુષ કોઈ કામ 6 દિવસમાં પૂરું કરે, જ્યારે તે જ કામ 3 સ્ત્રી 16 દિવસમાં પૂરું કરે, તો એક પુરુષ ને એક સ્ત્રી આ કામ કેટલા દિવસમાં પૂરું? તો અહીં તમારે શું યાદ રાખવાનું ખબર? રિલેશન, કન્વર્ટ અને ફિનિશ. નહીં સમજાય હે? રિલેશન, કન્વર્ટ અને ફિનિશ. આ શું બોલે સાહેબ, ખબર નહીં પડે. દેખો બેટા, પહેલા રિલેશન કાઢ લેવાનું, પછી કન્વર્ટ કરી દેવાનું, કાં તો પુરુષમાં કન્વર્ટ કરી દેવાનું, કાં તો સ્ત્રીમાં કન્વર્ટ કરવાનું, અને પછી દાખલો ફિનિશ કરી દેવાનો. હવે દેખજો કિકમ એમ. તો રિલેશન કઈ રીતે બેટા? દેખો, 4 પુરુષ કોઈ કામ 6 દિવસમાં પૂરું કરે બરાબર. તો તમને એમ થાય બેટા, દેખો M1 D1 લઈએ બેટા. M1 D1 બરાબર M2 D2 બરાબર. કારણ કે આપણે બંને બાજુનું કામ કેવું રાખવાનું છે? કામ બદલાયું આમાં નથી, કામ બદલાયું આમાં નથી, કામ બદલાયું આમાં નથી. વારંવાર બોલું છું. કેમ બોલું છું? કામ નહીં બદલાયું તો આ જ ફોર્મ્યુલા બેટા. યાદ કરો, 200 યુનિટ 200 યુનિટ, 108 યુનિટ 108 યુનિટ. અરે યુનિટ એમ બોલું બેટા, યુનિટના ભાગ જે બી કામ હશે એના 1 યુનિટ લો બેટા બરાબર ને.
આમ બેટા કેમ મેં M1D1 બરાબર M2D2 લખ્યું ખબર પડી બરાબર કે આ 4 પુરુષો 6 દિવસમાં જે કામ કરે ને એ જ કામ તે જ કામ 3 સ્ત્રીઓ 16 દિવસમાં કરવાની જ નહીં બેટા એમ કહું કામ તો એનું એ જ રહ્યું કે નહીં બરાબર એ કઈ બી કામ હે બેટા બરાબર જીવનનું કોઈ પણ XYZ કામ અને જે કામ કરે એને જ આપણે યાદ રાખવાનું બેટા નકામા માણસ શું કરો યાદ રાખવાના દેખ લઈએ બેટા તો શરૂઆતમાં કેટલા માણસો હતા બેટા 4 માણસો કેટલા દિવસ સુધી કામ કરતા બેટા 6 પછી એ જ કામ કેટલી સ્ત્રીઓ હતી 3 બરાબર ને કેટલા દિવસ કામ કર્યું બેટા 16 તો મારા છોરાઓ દેખ લો અહીંયા આપણે 3 દૂની 6 ઉડાવી દીધું બેટા 8 દૂની 16 ઉડાવી દીધું બેટા 4M બરાબર 8W થયું કે નહીં હવે એમની કહેતા સાહેબ M એટલે શું W એટલે શું M એટલે મેન બેટા W એટલે સાહેબ કહે મને આવડતું હોય તો કાઢે અરે ઘણા તો W દેખીને મૂવી યાદ કરી લીધું હોય W એમ કરી બરાબર આમ પેલું કયું ગોવામાં સોનું છુપાયેલું છે એમ કરીને એ W યાદ આવી ગયું ઘણા ટાઈમ કે ના W નો આ ઊંધું છે કયું મૂવી હે અરે વાહ જીવતી રીજો બકા ઈ જ ધંધો કરજો તમે અહીં દેખો અહીં દેખો હવે 4 દૂની 8 થાય બેટા તો એક માણસ 2 સ્ત્રીઓ જેટલું કામ કરી શકે કે નહીં વાહ અને જૈન સ્કોલર અધર કરતો તમે એક માણસ 2 સ્ત્રીઓ જેટલું કામ કરે તો પહેલા આપણે હું લઈ આવ્યા બેટા બોલો રિલેશન હે ને સાહેબ બોલ્યો તો એ ઘડી ઘણા વિચારતા હું બોલ કરે ગાંડાન જેમ રિલેશન પણ આ રિલેશન બેટા હવે રિલેશનમાં પછી સાહેબે શું કીધું બેટા કન્વર્ટ કરો સાહેબ કન્વર્ટ કી કામ કરવાનું એક પુરુષ અને એક સ્ત્રી બેટા એક પુરુષ એક સ્ત્રી બરાબર પણ તમને તો ખબર છે એક પુરુષ કેટલી સ્ત્રીઓ બરાબર છે 2 સ્ત્રીઓ બરાબર છે કે નહીં એનો મતલબ એક પુરુષને એક સ્ત્રી એ 3 સ્ત્રીઓ બરાબર છે કે નહીં દેખ લો કેવું લાગે સાંભળતા નહીં સમજ્યા એક પુરુષ અને એક સ્ત્રી એ 3 સ્ત્રી બરાબર છે કે નહીં એમ કહું પણ તમને આગળ ખબર હતી દેખ લો તમને આગળ શું ખબર હતી 3 સ્ત્રી એ કામ કેટલા દિવસમાં પૂરું કરતું હતી કામ તો બદલાયું નહીં બેટા બોલો કે દાખલો ગણવાનો જ નથી યાર દેખ લો સાહેબ કીકમ નહીં ગણે જવાબ કીકીમાં આવે આવી જાય બેટા દેખ લો શું કહે છે 3 સ્ત્રી 16 દિવસમાં કામ પૂરું કરતી હતી બેટા 3 સ્ત્રી કેટલા દિવસમાં કામ પૂરું કરતી હતી 16 દિવસમાં અને એક પુરુષ અને 2 સ્ત્રી કીધું ને બેટા 2 સ્ત્રી કીધું એટલે કેટલું થઈ ગયું બેટા 4 વુમન થઈ ગઈ કે નહીં બોલો કે ઓકે હવે જો 3 સ્ત્રીઓ બેટા 16 દિવસમાં કામ કરી શકતી હોય તો 4 સ્ત્રીઓ કેટલા દિવસમાં કરી શકે તો 16 ગુણ્યા 3 છેદમાં 4 4 તરી 12 બરાબર 3 તરી 9 કેમ આમ થયું 4 ચોક 16 તો 4 તરી 12 આવે ને બેટા તો આવી ગયો ને જવાબ ફરી એકવાર ઘણા ટેન્શનમાં હે સાહેબ તે હું કરી નાખ્યું પેલખા બેટા રિલેશન લાવો પહેલા શું લાવવાનું બેટા બોલો રિલેશન પછી શું કરવાનું કન્વર્ટ અને પછી શું કરી દેવાનું ફિનિશ બરાબર હા હવે એમ નહીં કહેતા અચ્છા સાહેબ એટલે મતલબ હું કોઈક બીજા રિલિજન વાળો હે એને રિલેશનમાં આવીશ પછી એનું કન્વર્ટ કરીશ ખ્રિસ્તીમાંથી હિન્દુ બનાવીશ અને પછી ફિનિશ કરી દીધું હા એવું સમજો બેટા બરાબર તો પહેલા બેટા રિલેશન તો દેખો રિલેશન કઈ રીતે બેટા બોલો 4 પુરુષ કોઈ કામ 6 દિવસમાં કરે અને એ જ કામ 3 સ્ત્રી 16 દિવસમાં કરે કામ બદલાયું નથી કામ નથી બદલાયું એનો મતલબ 4 પુરુષ 6 દિવસ 3 સ્ત્રી 16 દિવસ આવડશે બરાબર ને ભાઈ હવે દેખો તો અહીંયા નહીં ઉડાવો તો બી દેખ લો 6 ચોક 24 એમ થાય બેટા 16 તરી 48W થાય કે નહીં 24 દુ 48 થાય કે નહીં બેટા 24 દુ 48 થાય ને તો એક પુરુષ કેટલી સ્ત્રી બરાબર છે બેટા 2 રિલેશન આવી ગયું હવે કન્વર્ટ કરીએ સાહેબ કોને કન્વર્ટ કરવાના બેટા આને બરાબર કઈ રીતે કન્વર્ટ તો એક પુરુષ અને 2 સ્ત્રી પણ એક પુરુષ એ કેટલી સ્ત્રીઓ બરાબર છે બેટા 2 તો 2 સ્ત્રી 2 સ્ત્રી સ્ત્રી બરાબર તો 4 બરાબર સાંભળતા મજા આવશે બેટા તમને દેખ લો એક પુરુષ અને 2 સ્ત્રીની જેટલી કાર્યક્ષમતા હતી એટલી 4 સ્ત્રીઓની કાર્યક્ષમતા છે તો કાં તો સ્ત્રીમાં કન્વર્ટ કરો કાં તો પુરુષમાં કન્વર્ટ કરો કરી દીધું બેટા સાહેબ આનાથી ફાયદો શું થયો બેટા ઘણો મોટો ફાયદો થયો બેટા કેમ કારણ કે તને ખબર છે કામ બદલાયું નથી તો 3 સ્ત્રી જે કામ 16 દિવસમાં કરતી હતી તો 4 સ્ત્રી એ કામ કેટલા દિવસમાં કરશે એક પણ ફોર્મ્યુલા યાદ કરાવ્યું હોત કહો બેટા મેં બરાબર 3 સ્ત્રી આ જ કામ કરતી હતી 16 દિવસમાં જે બી યુનિટ એવું સમજો આ યુનિટ છે બરાબર આ કામ 3 સ્ત્રી 16 દિવસમાં કરતી હતી તો 4 સ્ત્રી કેટલા દિવસમાં કરે તો ફરી અહીંયા M1D1 બરાબર M2D2 આવે કે નહીં પણ આપણે એવું કરવું જ નથી આપણે તો સીધું જ કહી દેવું છે કે 3 સ્ત્રીઓને જો 16 દિવસ લાગે તો 4 સ્ત્રીઓને કેટલો દિવસ લાગે મારા સાહેબે કીધું છે કે આ વધે તો આ ઘટે તો એક વધે તો એક ઘટે તો વ્યસ્ત પ્રમાણ છે કે નહીં તો વ્યસ્ત પ્રમાણ છે તો 16 તરી 48 ભાઈ 4 ચોક 16 જવાબ કેટલો આવે બેટા 12
સમજાય એને વંદન બેટા, બાકી છે કઈ નહીં દાખલામાં. બરાબર, ચાલો ફરી એકવાર બેટા. શું કહે છે? ચાર પુરુષ કોઈ કામ 10 દિવસમાં પૂરું કરે, જ્યારે તે જ કામ, દેખ લો બેટા, આવી ગયું. આપણે તો આને જ દેખવાનું બેટા. બરાબર, તે જ કામ 5 સ્ત્રી 8 દિવસમાં પૂરું કરે, તો 3 પુરુષ ને 3 સ્ત્રી કેટલા દિવસમાં? ચાલો પેલા રિલેશન લાવીએ. તો 4 પુરુષ બરાબર કેટલા દિવસ લીધા બેટા? 10. અને તે જ કામ 5 સ્ત્રી કેટલા દિવસ લીધા બેટા? 8. 40 એમ થયું. 8 પંચા 40 ડબલ્યુ. અરે વાહ, આ તો ડેન્જર થઈ ગયું યાર. જેટલી પુરુષની ક્ષમતા છે એટલી સ્ત્રીની, એટલે મહિલા સશક્તિકરણ વધારે થઈ ગયું. હારું, આ તો હે છોરીઓ ખુશ થઈ ગઈ. દેખ લો, ચહેરા પર લાલી આવી ગઈ. દેખો, ये ખુશ થઈ ગયા બેટા. તમને આટલું સશક્તિકરણ મળી ગયું. દેખ લો, જેટલું સ્ત્રીની ક્ષમતા છે એટલી જ કોની છે બેટા? પુરુષની. હા, અને પુરુષો જાગી જજો, નહીં તો અહીં અડધું થઈ જાય. બરાબર, આમ તો જેટલી પુરુષની ક્ષમતા છે એટલી કોની છે બેટા? બોલો, સ્ત્રીની. રિલેશન મળી ગયું બેટા? હા, હવે કન્વર્ટ કરીએ કે નહીં? સારું, ચાલો આને કન્વર્ટ કરો તારે. 3 પુરુષ અને 2 સ્ત્રી. 3 પુરુષ અને 2 સ્ત્રી, તો જેટલા પુરુષ છે એટલી સ્ત્રી છે કે નહીં બેટા? બરાબર, તો કેટલી સ્ત્રી થઈ ગઈ બેટા? 5. હવે ઘણાને બેઠા બેઠા કદાચ દુઃખ થતું હોય, કોઈ છોકરાને દુઃખ થતું હોય, સાહેબ તમે બધાને સ્ત્રીમાં કન્વર્ટ કરો, પુરુષમાં કન્વર્ટ કરી દો ને. તો કઈ નહીં બેટા, તો 3 પુરુષ છે મારા છોરા, અહીંયા 2 એમ થઈ જાય કે નહીં? તો બી 5 પુરુષ જ થયા કે નહીં બેટા? એમ કહો. હવે કન્વર્ટ કર્યા બાદ શું કરવાનું? ફિનિશ કરવાનું. એકમ ફિનિશ કરવાનું. તો 5 સ્ત્રી આ કામ કેટલા દિવસમાં કરતી હતી? બરાબર, તો 5 સ્ત્રી આ કામ કેટલા દિવસમાં કરે? 8. તો 5 પુરુષ કેટલા કરે? તો બેટા જવાબ કેટલો આવશે? 8. 5 ગુણ્યા 8 છેદમાં 5 જ આવશે ને? જવાબ 8 આવી ગયો. તમે જેન્ટ્સથી પણ ગણી શકો છો ભાઈ. કઈ રીતે જેન્ટ્સથી ગણાય? તો દેખો, શીખવાડો બેટા. 4 પુરુષ કેટલા દિવસમાં કરતા હતા બેટા? 10 ને? તો 4 પુરુષ 10 દિવસમાં. આપણી પાસે કેટલા પુરુષ છે? 5 ને? તો દેખો, 4 ગુણ્યા 10 છેદમાં 5. 5 દુની 10, 4 દુની 8. કન્વર્ટ કરો કે સ્ત્રીમાં કન્વર્ટ કરો, જવાબમાં ચેન્જિંગ ક્યારે આવે નહીં. બોલો કેમ નહીં આવે? કામ એનું. બરાબર, કામ એનું એ જ છે, કારણ કે આનો ગુણાકાર અને આનો ગુણાકાર 40 જ છે કે નહીં? દેખો, 40 એનો ગુણાકાર છે. તમને શું બતાવે? કામના ભાગ. તમને શું બતાવે બેટા? બોલો, ભૂલતા નથી. શું બતાવે તમને? કામના ભાગ બેટા. તો તમે પુરુષમાં કન્વર્ટ કરો, સ્ત્રીમાં કન્વર્ટ કરો, જવાબમાં કોઈ ચેન્જિંગ આવે નહીં. ઓકે બેટા, ચાલો આગળ. ઓકે બેટા, ચાલો દેખો, 6 પુરુષ અને 8 સ્ત્રી. દેખ લો, આ રીતે ગણવા જાઓ તો મરી જાઓ. બરાબર, ગયડા થઈ જાઓ. બરાબર, એક જ સવાલ સોલ્વ કરો પરીક્ષા, હે ને? સિમ્પલ ને શર્ટ મેં કીધું એમ બેટા. બરાબર, પેલા રિલેશન, પછી શું? કન્વર્ટ, અને પછી ફિનિશ. પેલામાં હું યાદ રાખવાનું બેટા? RTW. બરાબર, આમ એમ કરશો તો આવડી જશે. બરાબર, ઓકે. 6 પુરુષ ને 8 સ્ત્રી કોઈ કામ 10 દિવસમાં પૂરું કરે, જ્યારે 26 પુરુષ ને 48 સ્ત્રી તે જ કામ 2 દિવસમાં પૂરું કરે. વાહ વાહ. બરાબર, તો 7 પુરુષ ને 6 સ્ત્રી આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? કઈ નહીં, મારા સાહેબે મને પેલા શું કરવા કીધું હતું ખબર? બોલો બેટા, રિલેશન. ચાલો, 6 પુરુષ ને 8 સ્ત્રી. દેખ લો, 6 પુરુષ 8 સ્ત્રી. આ ઝુમકું બન્યું બેટા? બોલો કે 6 પુરુષ અને 8 સ્ત્રી. આ ઝુમકું બન્યું ભાઈ? હા. હવે આ આટલા ટોટલ છે, એ કેટલા દાડામાં પૂરું કરે બેટા? 10. અને જે કામના ભાગ આ લાવશે ને, એ જ ભાગ આ બી લાવશે. કઈ રીતે? 26 પુરુષ અને 48 સ્ત્રી કેટલા દિવસ કામ કરશે બેટા? 2. આનાનો જે જવાબ હે એ જ આનો જવાબ હે કે નહીં? ભલે ખબર પડે છે. હા, તો દેખ લો. અલે મેં શું કર્યું ખબર પડી બેટા? 6 પુરુષ 8 સ્ત્રી કેટલા દિવસ કામ કર્યું? 10. 26 પુરુષ 48 સ્ત્રી કેટલા દિવસ કામ કર્યું? 2. વેરી ગુડ. હવે આને અંદર ગુણું બેટા. તો 60 પુરુષ 80 સ્ત્રી. બરાબર, 26 દુ 52 પુરુષ 48 કેટલા થાય બેટા? મને નહીં આવડતું. વાહ, બરાબર, કોઈક તો બોલ્યું. બોલો, 96 મોટા કે 80 મોટા બેટા? વાહ રે વાહ, 96 મોટા. દેખો, આટલું આવડી જાય તોય ઘણું બેટા. બરાબર, 60 મોટા કે 52 મોટા બેટા? હા, ઘણા એમ થતું હોય, સાહેબ હું કરી રહ્યો? એ ભાઈઓને અલગ કરી રહ્યો ને બહેનો અલગ. બરાબર, ચાલો દેખો, 60 માંથી 52 જાય કેટલા રે બેટા? 8 એમ. આનામાંથી આટલા જાય કેટલા રે બેટા? 16. 8 દુની 16. એક માણસ કેટલી સ્ત્રી બરાબર થયો? હવે એમ નહીં વિચારતા કે એક સ્ત્રીની 2 માણસની ઊંચાઈ એક સ્ત્રી બરાબર, એવું કંઈ નથી આ. બરાબર, કે 2 સ્ત્રીઓની ઊંચાઈ એક પુરુષ બરાબર, જાણે બારી ખલી જેવો હોય એમ. એવું કંઈ નહીં. અહીંયા એમ કે છે બેટા, કાર્યક્ષમતાની વાત કરે છે. જે કામ 2 સ્ત્રીઓ કરી શકે છે એ કામ એક પુરુષ કરી શકે છે. તો રિલેશન મળી ગયું બેટા? બોલો, રિલેશન મળ્યા બધા શું કરવાનું?
કાં તો સ્ત્રીમાં કન્વર્ટ કરો કાં તો પુરુષમાં. ચાલો આને બી કન્વર્ટ કરી શકો, આને બી, તમને જે ગમે તે પહેલી નજરમાં જે પરીક્ષામાં જે નજરમાં આવ્યું એ આન કન્વર્ટ કરી દો કાં તો આન કન્વર્ટ કરો. બરાબર બેટા? ચાલો આને કન્વર્ટ કરીએ. તો 6 પુરુષ 8 સ્ત્રી ગુણ્યા 10. ચાલો એક પુરુષની જગ્યાએ કેટલી સ્ત્રી લખી શકાય બેટા? કેટલી લખાય? 2. તો એક પુરુષની જગ્યાએ 2 લખો બેટા, તો 6 દુની કેટલી થાય? 12 મહિલા ને 8 મહિલા. બરાબર? તો કેટલું થયું બેટા? બોલો. 12 ને 8 કેટલું થઈ ગયું? 20 મહિલા. બોલો બેટા, 20 મહિલાઓને કેટલા દિવસ લાગતા હતા? 20 મહિલાઓને કેટલા દિવસ લાગતા હતા બેટા? વેરી ગુડ. ચાલો અહીંયા સુધી આવી ગયા આપણે. 20 મહિલાઓ બની ગઈ. ઓકે. હવે તમને શું કીધું છે આગળ? કઈ ગયો દાખલો? કઈ તમે આજ છે ને? હા. 7 પુરુષ અને 6 સ્ત્રી આ કામ કેટલા દિવસમાં કરે? દેખ લો. 7 પુરુષ અને 6 સ્ત્રી. તો 7 જોડે 2 ડબલ્યુ થાય 6 ડબલ્યુ. હવે એમ નહીં કહેતા 7 દુની 14 વત્તા 6. બોલો બેટા, 14 ને 6 કેટલા થયા? 20. ઓકે. હવે તમે જ મન કહો બેટા, 20 સ્ત્રીઓને કેટલા દિવસ લાગતા હતા? 10. 20 સ્ત્રીઓને કેટલા દિવસ લાગે બેટા? દાખલો દેખો, અહીં બી 20 જ હતું કે 20 સ્ત્રીઓને કેટલા દિવસ લાગતા હતા બેટા? 10. અહીં 20 સ્ત્રીઓને કેટલા લાગશે બેટા? તો 20 ગુણ્યા 10 છેદમાં 20. જવાબ કેટલો આવશે બેટા? હવે ઘણાને એમ થાય કે સાહેબ તે આને કન્વર્ટ કર્યું, આને કરે તો શું થાય? કોઈ વાંધો નહીં બેટા, આને બી તમે કરી શકો. દેખ લો, અહીંયા તમે દેખજો, 26 એમ છે બેટા. બોલો, 26 એમ છે. ચલો 26 એમ જોડે હું બે ગુણું તો 26 દુની 52 ડબલ્યુ થાય કે નહીં? 52 ડબલ્યુ 48 ડબલ્યુ બેટા કેટલું થઈ જાય? 100 ડબલ્યુ થઈ જાય કે નહીં? બોલો. હા. તો આ 100 મહિલાઓને કામ પૂરું કરવા માટે કેટલા દિવસ લાગતા હતા બેટા? 100 મહિલાઓને કામ પૂરું કરવા માટે કેટલા દિવસ લાગતા હતા? 2. બરાબર? તો આપણે અહીંયા કેટલી મહિલાઓ છે? તો 20 મહિલાઓને કેટલા દિવસ લાગશે? તો દેખો 100 ગુણ્યા 2 છેદમાં 20. જો ભૂલથી કોઈ મને એમ પૂછ્યું કે આમ ગુણાકાર કેમ નહીં કર્યો એમ, બરાબર, તો તઈ આવીને મેળી નાખે. બરાબર? આ કેવું પ્રમાણ છે બેટા? બોલો. વ્યસ્ત. બરાબર? આમ 25 થાય 5 દુની 10. બોલો, જવાબ બદલાયો? કઈ બી આનામ બી જવાબ કેટલો આવ્યો બેટા? 10. આમાં બી જવાબ કેટલો આવ્યો? 10. બોલો, આવડશે દાખલા? હા કે ના? તો બોલો બેટા કેટલું છે?